નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 25 ન્યૂઝ પર. ગુજરાતમાં હીટવેવની આગાહી આવી છે ત્યારે હવામાન વિભાગે અમદાવાદમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આગામી 5 દિવસ ગરમીનો પ્રકોપ વધુ રહેશે અને રાજ્યમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા એલપીજી સબસિડીના નિયમોમાં કડકાઈ વધારવામાં આવી છે ત્યારે કંપનીઓએ એવા ગ્રાહકોને મોબાઈલ પર નોટિસ મોકલવાનું શરૂ કર્યું છે જેમની વાર્ષિક કરપાત્ર આવક ₹10 લાખથી વધુ હોય. જામનગરમાં વડાપ્રધાનના આગમન પૂર્વે સુરક્ષા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે ત્યારે બોમ્બ ડિસ્પોઝલ અને ડોગ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટ, દ્વારકા, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસ ટીમોને પણ બોલાવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 રાજ્યોના પ્રવાસે આવી ગયા છે ત્યારે સવારે 11 વાગે તેઓ કર્ણાટકના બેંગલુરુ પહોંચ્યા. અહીં આર્ટ ઓફ લિવિંગના 45મા સ્થાપના દિવસ સમારોહમાં ભાગ લીધો હતો. ટીવીકેના વડા અને અભિનેતામાંથી નેતા બનેલા સી જોસેફ વિજય તમિલનાડુના નવા મુખ્યમંત્રી બન્યા છે. આ દરમિયાન રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા અને સીએમ વિજયની સાથે 9 અન્ય મંત્રીઓએ પણ શપથ લીધા. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં વિવિધ મનોરથોમાં કરવામાં આવેલ ભાવ વધારો ટેમ્પલ કમિટી દ્વારા હાલ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે ભાવ વધારાતા ભક્તો અને સેવક પૂજારીઓમાં રોષ જોવા મળી રહ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 15 મેથી 2 દિવસ માટે અમદાવાદની મુલાકાતે આવશે. મંત્રીની આ મુલાકાત ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકાના નવનિયુક્ત કાઉન્સિલરો અને સ્થાનિક સંગઠન માટે અત્યંત મહત્વની મુલાકાત ગણાશે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર હવે ભારતીય નાવિકો પર જોવા મળી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં 20,000થી વધુ ભારતીય નાવિકો જીવના જોખમે બજાવી રહ્યા છે ફરજ. વડાપ્રધાન 2 દિવસ ગુજરાતની મુલાકાતે આવે છે ત્યારે પીએમના આગમન પૂર્વે સોમનાથમાં સૂર્યકિરણની ગર્જના, રોશનીની જળહળાટ જોવા મળી છે ત્યારે 11મીએ અમૃત મહોત્સવમાં હાજરી આપશે. મુસાફરોની લાંબા સમયથી ચાલી આવતી માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા તારીખ 11 મેથી ઓખા અને તિરુપતિ વચ્ચે નવી સાપ્તાહિક એક્સપ્રેસ જે ટ્રેન છે એને શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. સુરત એરપોર્ટ પર ડીઆરઆઈ વિભાગે કરેલી કાર્યવાહી દરમિયાન ફ્લાઇટથી ઉતરીને બહાર નીકળી રહેલા યાત્રી પાસેથી 2.80 કરોડનો ગાંજો ઝડપી પાડ્યો છે. નેપાળની બાલેન સરકારે ભારતથી આવતા નાગરિકો માટે નવા નિયમો લાગુ કર્યા છે ત્યારે નવા આદેશ મુજબ હવે કોઈ પણ ભારતીય નાગરિક ઓળખપત્ર વિના નેપાળમાં પ્રવેશ કરી શકશે નહીં. જામનગર જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એક પ્લોટ પર લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કુલ 7,632 બોટલ સહિત 57 લાખની કિંમતનો દારૂ ઝડપ્યો છે. આસામ ભાજપ વિધાયક દળની બેઠકમાં હિમંતા બિસ્વા શર્માના નામ પર મહોર લગાવવામાં આવી છે. તેઓ 12 મેના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. વિશ્વ હજુ હંટા વાયરસના ખતરાથી બહાર આવ્યું નથી ત્યાં નોરો વાયરસે ચિંતા વધારી દીધી છે. લક્ઝરી ક્રૂઝ શિપ પર નોરો વાયરસ ફેલાવાને કારણે 115 લોકો બીમાર પડ્યા. મુખ્યપ્રધાન શુભેન્દુ અધિકારીના સલાહકાર બન્યા પૂર્વ આઈએએસ સુબ્રત ગુપ્તા. તેઓ અગાઉ દક્ષિણ 24 પરગણા જિલ્લામાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકે કાર્યરત હતા. ડીઆરડીઓએ દેશની રક્ષા ક્ષમતામાં એક મોટો ઇતિહાસ રચ્યો છે ત્યારે ઓડિશાના ડોક્ટર એપીજે અબ્દુલ કલામ આઇલેન્ડ પરથી અગ્નિ મિસાઇલના એક અદ્યતન વર્ઝનનું સફળ ફ્લાઇટ ટેસ્ટિંગ કરવામાં આવ્યું. ઉત્તર પ્રદેશની રાજનીતિમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા ફરી એકવાર મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી. યોગી સરકારમાં કેબિનેટ વિસ્તરણ થઈ શકે છે અને લખનૌમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ. ઇઝરાયેલે ચોંકાવનારો ખુલાસો કર્યો છે અને ઈરાન સાથેના યુદ્ધ દરમિયાન ઇરાકના રણમાં બનાવ્યું હતું સિક્રેટ બેઝ. સ્પેશિયલ ફોર્સ દ્વારા લોજિસ્ટિક સપોર્ટ અને રેસ્ક્યુ મિશન માટે કરવામાં આવ્યો હતો. ભારતીય ક્રિકેટના ઉભરતા સિતારા વૈભવ સૂર્યવંશે ટી20 ક્રિકેટમાં એક એવી સિદ્ધિ હાંસલ કરી છે કે વૈભવ ટી20 ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઝડપી અને સૌથી નાની ઉંમરે 100 સિક્સર પૂરી કરનાર ખેલાડી બન્યો. આઈપીએલમાં રીલ બનાવવા પોસ્ટ કરવા પર બીસીસીઆઈનો પ્રતિબંધ છે. નિયમ તોડવા પર ખેલાડીઓ, કોમેન્ટ્રેટર્સ જે છે અને ટીમ પર દંડની સાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદના ગોમતીપુરનો પરિવાર લંડન જવાની લાલચમાં એજન્ટોના જાળમાં ફસાયો છે. પરિવારને દિલ્હીથી શ્રીલંકા અને દુબઈ લઈ ગયા બાદ સંપર્ક તૂટી ગયો અને પુત્રનો લોહીલુહાણ ફોટો મોકલી કરોડોની ખંડણી માંગવામાં આવી. છોટાઉદેપુરના આદિવાસીઓ માટે લીલું સોનું બન્યા ડીમરૂના પાન. જંગલની ગૌણ પેદાશથી મળી રહી છે મોટી રોજગારી જે સ્થાનિક લોકો માટે પૂરક આવકનું મુખ્ય સાધન બન્યા. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સામે મળેલી કારમી હાર બાદ હવે ટીએમસીમાં ભડકો થયો છે. પક્ષના અનેક દિગ્ગજ નેતાઓ અને ધારાસભ્યોએ અભિષેક બેનર્જીના નેતૃત્વ સામે બગાવતી તેવર અપનાવ્યા છે. કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ મની લોન્ડરિંગના કેસમાં પંજાબના મંત્રી સંજીવ અરોડાની ધરપકડ કરતા રાજકારણ ગરમાયું છે ત્યારે ચંદીગઢમાં મંત્રીના ઘરે ઈડીની ટીમ ત્રાટકી હતી અને દરોડા પાડ્યા હતા. ટોપ 25 ન્યૂઝમાં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.